નમસ્કાર, સ્વાગત છે આપનો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે પરિવર્તન સાથે અત્યારે આપણે પણ જે બદલાઈ રહ્યા છે અને આ ડિજિટલ યુગમાં ધર્મની સમજ પણ તેની સાથે બદલાઈ છે. બિલકુલ, આપણે સૌ એક પરિવર્તનનો ભાગ છીએ અને જેમ જેમ સમય બદલાય છે તેમ આપણે પણ આપણા જીવનમાં પરિવર્તન લાવવા પડતા હોય છે. અને એ પરિવર્તન આપણે જો વાત કરીએ કે દરેક રીતે આપણે પરિવર્તન લાવીએ, પરંતુ ધર્મની રીતે ધર્મ પણ અત્યારે પરિવર્તન એવા રીતે જોવા મળી રહ્યું છે કે અત્યારે સૌથી પહેલાં આપણે વાત કરીએ જેન્ઝી અને જેન આલ્ફાની, કે જે દરેક રીતે અત્યારે સમાજમાં પરિવર્તન લાવવાનું કામ કરે છે. તેમના થકી એક પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે કે હવે પરિવર્તનશીલ સમાજમાં આસ્થા પણ ડિજિટલ થઈ છે. લોકો આધ્યાત્મિક જે છે તરફ તો વળ્યા તો છે, એટલે કે આજની યુવા પેઢી આધ્યાત્મિકતા તરફ તો વળી છે, પરંતુ તે સૌથી મોટી બાબત એ છે કે તે ડિજિટલ માધ્યમ થકી અત્યારે ધાર્મિકતા તરફ આગળ વધી રહી છે. એટલે એનું કારણ શું? કારણ કે સોશિયલ મીડિયા ઉપર આપણે જોઈએ તો એ અલ્ગોરિધમ પણ બદલાઈ જતી હોય છે. આપણે જો કોઈ પણ વસ્તુ વધારે જોતા હોઈશું, સોશિયલ મીડિયા કોઈ પણ પ્લેટફોર્મ લઈ લો, આપણે ઇન્સ્ટાગ્રામ લઈ લઈએ, તો એમાં જો આપણે કોઈ પણ એવો વિડીયો જોઈએ છીએ તો એ અલ્ગોરિધમ ચેન્જ થઈ જતી હોય છે. કોઈ પણ વસ્તુ ગૂગલ પર સર્ચ કરીએ છીએ તો તેના અલ્ગોરિધમ ચેન્જ થઈ જતા હોય છે. તો આજની યુવા પેઢી સૌથી વધારે આસ્થા સાથે જોડાયેલી બાબતો સર્ચ કરી રહી છે. હવે તો જાણીને નવાઈ લાગશે કે એસ્ટ્રોલોજી પણ જે આપણે ઓનલાઈન થઈ રહી છે અને સાથે સાથે કર્મકાંડથી વધુ શાંતિનું મહત્વ જોવા મળે છે. ડિજિટલ પૂજામાં પણ વધારો થઈ રહ્યો છે. લોકો ડિજિટલ પૂજા તરફ વળ્યા છે. આપણે અત્યાર સુધી જે પૂજા સાંભળીએ છીએ, જે પૂજા કરીએ છીએ, જે પૂજામાં જઈએ છીએ, તે આપણે ઘરે બેઠા મહારાજ આવતા હોય છે અને ત્યાં પૂજા કરતા હોય છે, અથવા કોઈ પણ આપણા જે ગુરુ હોય છે તે આપણા ઘરે આવીને પૂજાપાઠ કરતા હોય છે. પરંતુ હવે તે પૂજાપાઠનું સ્થાન પણ ડિજિટલ લઈ લીધું છે. એટલે ડિજિટલ માધ્યમ થકી લોકો ઓનલાઈન પૂજા પણ કરાવી રહ્યા છે. તેની સાથે જેન્ઝી અને જેન આલ્ફાની આસ્થા પર સોશિયલ મીડિયા અત્યારે જોવા મળી રહ્યું છે અને ડિજિટલ માધ્યમ યુવાનોની આસ્થાનો નવો અધ્યાય બન્યો છે. બસ આના વિશે જ વાત કરીશું કે આજની યુવા પેઢી જે પરિવર્તન લાવી રહી છે, એટલે તે જે અત્યારે ડિજિટલ યુગની વાત કરી કે જેમાં આપણે સૌ જીવી રહ્યા છે અને તેમાં ધર્મની સમજ બદલાઈ છે. ડિજિટલી પણ અત્યારે લોકો આધ્યાત્મિકતા તરફ વળી રહ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે યુવા પેઢી આધ્યાત્મિકતા તરફ વળી છે. એ કોઈ પણ માધ્યમ કેમ ના હોય, પરંતુ તેમનું આધ્યાત્મિકતા તરફ વળવું એ આપણા દેશનું ભવિષ્ય ખૂબ જ સજ્જ અને ખૂબ જ સુંદર રીતે જોવા જઈએ કે યુવા પેઢી કે જે દેશનું ભવિષ્ય છે તે આધ્યાત્મિકતા તરફ વળી રહી છે. બસ આ જ વિશે આપણે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે શચીજી ઓઝા, કે જો સભ્ય છે ચિન્મય યુવા કેન્દ્રમાંથી. શચીજી, આપનું સ્વાગત છે. સાથે ભવ્ય મોદી યુથ એક્ટિવિસ્ટ તરીકે જોડાયા છે. ભવ્ય, આપનું પણ હાર્દિક સ્વાગત છે. હાર્દિક સ્વાગત છે. શચીજી, જ્યારે યુથની વાત કરીએ તો ડિજિટલ યુગમાં પણ ધર્મની સમજ બદલાઈ છે. એટલે કે હવે ડિજિટલી પણ લોકો પૂજાપાઠ કરાવી રહ્યા છે. આજની જે જેનઝી છે અને જેન આલ્ફા છે તે ડિજિટલ યુગના માધ્યમ થકી ધાર્મિકતા તરફ વળી છે. ધાર્મિક બાબતો તે સમજી રહી છે, ધાર્મિક બાબતોને અપનાવી રહી છે, ધર્મની સમજ કેળવી રહી છે. સૌપ્રથમ તો આના વિશે શું કહેશો આપ? હરિઓમ, ઓમ શ્રી ચિન્મય સદગુરુવે નમઃ. હું એવું કહેવા માંગીશ કે જે ધાર્મિકતા તરફ વળવું એ કંઈ નવું નથી. એ જનરેશન્સ થ્રુ એક યુથ એવી એજ છે જ્યારે એક ટ્રાન્સફોર્મેશન આવે, જ્યારે આપણે આપણા ફેમિલીના કવચમાંથી આપણે બહાર નીકળીએ અને આપણા ચેલેન્જીસ આપણે ફેસ કરતા થઈએ. સો એ સમયે દરેકનું ધાર્મિકતા તરફ, દરેક યુથનું વર્ષોથી એ તરફ વળતા હોય છે ને આજે માધ્યમ આપણી પાસે જે છે ડિજિટલ છે. સો એવરી ટાઈમ જે બી જનરેશન્સ ઓફ યુથ આવ્યું છે ને, એમને જેનાથી એ રેઝોનેટ થાય, જેનાથી એ લોકો જોડાઈ શકે, એ ફોર્મમાં એ લોકોને એ શોધવાની ઈચ્છા હોય છે. અને થેન્કફુલી આજે બી આપણે એ રીતે અટકી નથી ગયા. એ ફોર્મમાં આજે બી આ ટાઈપની નોલેજ, ઇન્ફોર્મેશન ફ્રોમ રાઇટ સોર્સિસ અવેલેબલ છે. અને આઈ એમ રિયલી ગ્લેડ કે એ લોકો શોધી રહ્યા છે. અને એ લોકોને જો વહેલું મળે તો એમનું જીવન પહેલેથી જ સરળ થાય ને એમને એક જાતની સ્ટ્રેન્થ મળે આગળ એમને વધવા માટે. જી, ભવ્ય, તમે એક યુથને રિપ્રેઝેન્ટ કરો છો, ત્યારે યુથ અત્યારે આધ્યાત્મિકતા તરફ વળ્યું છે તે તો ખૂબ સારી બાબત કહી શકાય, પરંતુ ડિજિટલનો સહારો લેવામાં આવી રહ્યો છે. આના પાછળનું કારણ શું? એક યુથ તરીકે તમે શું માનો છો આમાં? જ્યારે ધર્મ કે સંપ્રદાય કે પોતાનો ફેથ કે બિલીફ માટે જે મોડ ઓફ ટ્રાન્ઝિશન હોય એ વર્ષોથી બદલાવતું આવ્યું છે.
અને જ્યારે એવા જ બાબતે જ્યારે આજના યુગમાં બધું જ ડિજિટલી થાય છે, બધા જ સંપ્રદાયો મોડ ઓફ પ્રોપગેશન માટે, યુથને મેળવવા માટે, પોતાના વિચાર શેર કરવા માટે, ભલે કોઈ પણ વિચાર હોય, ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરે છે. અને જ્યારે બધી જ વસ્તુનું માધ્યમ ડિજિટલ થઈ જાય ત્યારે એક બેટર ઓપ્શન બની જાય ડિજિટલ મીડિયા, કે એ ધર્મ એ આઈડિયાથી યુથને કનેક્ટ કરે. એની સાથે જ અગર એ ધર્મ એક ગ્રંથના રૂપમાં, એક પુસ્તકના રૂપમાં, કે એક મંદિરથી જ અગર સંકળાયેલો છે, અગર એ હમ મંદિરની બહાર આવીને ધર્મ તમારા ફોન સુધી તમને પહોંચાડે છે એ મીડિયા, તો એ ડિરેક્ટ એક કનેક્ટ બેસાડે છે યુથ સાથે. એ જ કારણ છે કે યુથ સ્પિરિચ્યુઅલી આટલું વધારે કનેક્ટેડ છે. અગર ડિજિટલ માધ્યમ ના હોત તો આજે આંકડા દેખાય છે કે યુથ સ્પિરિચ્યુઅલી વધારે કન્સર્નિંગ દેખાય છે, એ દેખાતા જ નહીં. અગર એક પર્ટિક્યુલર વે ઓફ રિલિજનને અગર બાંધીને રાખવામાં આવે તો એ પ્રોપોગેટ કોઈ દિવસ કરશે જ નહીં. એ જે હમ લિબર્ટી આપવામાં આવી છે એ જ કારણ છે કે એ સારી રીતે પ્રોપોગેટ કરે છે. હમ એટલે એવું કહેવાય કે ભવ્ય કે જે સોશિયલ મીડિયા છે તે યુવાનોને એટલે કે આજની યુવા પેઢીને આધ્યાત્મિકતા તરફ લઈ જઈ રહ્યું છે. એટલે સોશિયલ મીડિયા એક માધ્યમ બની રહ્યું છે એમ કહી શકાય. હા. સચિન, જયારે યુવાનોની વાત કરીએ તો યુવાનોની આસ્થા જયારે ડિજિટલ થઈ રહી છે એટલે એમ લાગે કે હવે અ, કંઈક પરિવર્તન જોવા મળી રહ્યો છે, કંઈક આધ્યાત્મિક જોવા જઈએ તો તેમાં પણ આ પરિવર્તન જે છે કેવું જોવામાં આવી રહ્યું છે. અ, ઘણું સારું જોવામાં મળે છે કે આજે બહુ બધા યુથ ઈચ્છે છે, અને જો એ ઈચ્છતા હોય તો જ આટલી બધી ઇન્ફોર્મેશન શેર કરવામાં આવતી હોય. અધરવાઇઝ ડિમાન્ડ હોય તો જ સપ્લાય મળે. અને બિલકુલ. એટલે અત્યારે થેન્કફુલી બહુ બધા લોકો જોડાય છે, અને અલગ અલગ ફોર્મમાં એ લોકો, ડિજિટલ ઇઝ વન પ્લેટફોર્મ, પણ હમ ત્યાં બી એ લોકો એટલા અલગ અલગ ફોર્મમાં, અલગ અલગ સિમ્પલ વેઝ ઓફ ઇન સ્પેશિયલી દે આર રેડી કે એ લોકો અત્યારના યુથની લેંગ્વેજમાં બી એ લોકો પ્રોપોગેટ કરે છે, અને એને બહુ જ સિમ્પ્લિફાઈ કરે છે. સો લાગે છે કે આ લાંબુ જ જશે, અને આ જતું જ આવી રહ્યું છે. અને જેમ અમારા પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજી છે, જે એ ગયા હતા હિમાલય ભણવા, પણ એમને થયું કે ના, એ વખતે લોકો સાથે એમને આવવું પડ્યું. અને જો એ આવે ને લોકોની સામે એ મળે તો કારણ કે લોકોને જરૂર હોય જ છે, પણ એ ફોર્મમાં એમને એમની લેંગ્વેજમાં એમના લેવલ સુધી આવીને એમને આપવું એ જરૂરી છે. અને દેટ ઇઝ વોટ ડિજિટલ મીડિયા ઇઝ ડુઈંગ ટુડે ફોર યુથ. હમ ભવ્ય, આપણી આસપાસ તો ઘણી સુંદર એવી દુનિયા છે, અને તેમાં પણ આપણે જયારે કોઈ આધ્યાત્મિકતા તરફ વળવા માંગે છે, એટલે કે કોઈ યુવા પેઢી છે કે જેને ધર્મ વિશે જાણવું છે, ધર્મને સમજવું છે, તો ઘણા એવા આપણા ગુરુ છે કે જેમની પાસેથી આપણે સમજી શકીએ છીએ, જેની પાસેથી આપણે શીખી શકીએ છીએ. પરંતુ તેમ છતાં પણ સોશિયલ મીડિયાનો સહારો લેવાની જરૂર કેમ પડી? કે જો આપણી સાથે આટલી દુનિયામાં કેટલા એવા શ્રેષ્ઠ ગુરુઓ રહી ચુક્યા છે, અને જે ધર્મ વિશે જાણે છે, કેટલા એવા પુસ્તકો છે, પરંતુ તેમ છતાં પણ સોશિયલ મીડિયા જેન્ઝી અને જેન આલ્ફા માટે કેમ સર્વશ્રેષ્ઠ બની રહ્યું છે? આનો ઉત્તર ખાલી એક જ શબ્દમાં અપાઈ શકે, જેનું નામ છે ફ્લેક્સિબિલિટી. યુથ હમ સ્પિરિચ્યુઅલિટીથી કનેક્ટ કરે છે, પણ એ કોઈ પંથ અને સંપ્રદાયને બ્લાઇન્ડલી ફોલો નથી કરતું. જે હમ રીતનું જે રીતનું પ્લેટફોર્મ ડિજિટલ મીડિયાએ આપ્યું છે કે તમે કોઈ પણ સંપ્રદાય હોય, પુષ્ટિ સંપ્રદાય હોય કે સ્વામિનારાયણ સંપ્રદાય હોય, કે તમે બીજી કોઈ મૂર્તિ પૂજામાં ન પણ માનતા હો, હમ એવી એવી બધી જે કમ્ફર્ટ છે, જે તમને જે સંપ્રદાય, તમને જે રીતે સ્પિરિચ્યુઆલિટીથી કનેક્ટ કરવું હોય તમે એ રીતે કરી શકો. તમારે કોઈ એક પર્ટિક્યુલર રસ્તો કે માર્ગ પર ચાલવાની જરૂર નથી. એ એક જ કારણ છે જેના આધારે ડિજિટલ મીડિયાનું પ્રોપગેશન વધ્યું છે. અગર હું કોઈ પણ એક ધર્મગુરુને ગુરુ માનીને કે એક જ આઈડિયાથી સંકળાયેલો રહું, તો એ મારા હમ માટે એક ટેગ થઈ જાય કે હું એનો ફોલોવર છું. અને એ હમ એક ટેગ ભલે સોશિયલી હોય, પોલિટિકલી હોય કે કોઈ પણ, આજની તારીખે અગર તમારા પર એક ટેગ લાગી જાય કે તમે કોઈને રિપ્રેઝેન્ટ કરો છો, એટલે તમારા પર 400 સવાલ ઉભા થાય. હમ અગર એક એન્ડ ગોલ સ્પિરિચ્યુઆલિટી જ મેળવવાનું છે, તો એ કોઈને જોઈન કરવા કે ગુરુ પાસે ન જવાથી પણ તમે મેળવી શકો. આ ડિજિટલ મીડિયાના માધ્યમથી જ થઈ શક્યું છે. હમ એ જે
બુકની નોલેજ છે. ઘણા બધા ગુરુઓ, ઘણા બધા ધર્મગુરુઓ, સદગુરુથી લઈને બાકી બધા ગુરુઓ પણ ઓનલાઈન ઇન્ટરેક્શન્સ કરે છે. એમના લેક્ચર્સ ઓનલાઈન આવે છે, એમના બુક્સ ના ઇન્ટરપ્રિટેશન્સ ડિજિટલ બુક્સમાં ફોર્મેટમાં બધું આવે છે. એટલે એ જે લેવલ છે, જે સ્પિરિચ્યુઆલિટી અટેન કરવા માંગે છે, એ એક્સેસિબિલિટી બહુ ઈઝી થઈ જાય. અગર મારે પણ એક કોઈ લેક્ચર સાંભળવો છે કે કોઈ વસ્તુ માટે જાણવું છે જે ધાર્મિક બહુ જ વધારે કોમ્પ્લેક્સ છે, એ હું ડિજિટલી શીખી શકું ઇઝીલી. એ એક ગુરુ શિષ્ય પરંપરામાં ને મંદિરોમાં શીખવું કે એ પરંપરા અત્યારે એ ઓલરેડી એક નેરો સ્ટેજ ઉપર ચાલી રહી છે. જી, એટલે કહેવાય છે કે એક ફ્લેક્સિબિલિટી મળે છે અમને સોશિયલ મીડિયા મારફત થકી. કોઈ એક જગ્યાએ આજની પેઢી તો સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિને ના ગમે કે કોઈ એક જગ્યાએ બંધાઈને રહેવું અથવા કોઈ એક જ વિચારોમાં રહ્યા કરવું, અને એટલા જ માટે તેમને સોશિયલ મીડિયા ઉપર તેમના વિચારો જે છે તે ફરતા રહે છે. જે પણ તેમના વિચારો છે તે થકી તેમને આધ્યાત્મિકતા તરફ તેઓ વળી રહ્યા છે. સૌથી સારી બાબત એ જ કહી શકાય કે ભલે ગમે તે માધ્યમ હોય, ગુરુ થકી હોય કે પછી પુસ્તકો થકી હોય કે પછી આજના ડિજિટલ યુગમાં સૌથી મહત્વનું માધ્યમ એટલે કે સોશિયલ મીડિયા થકી આધ્યાત્મિકતા તરફ યુવાનો વળી રહ્યા છે, તે જ આપણા માટે ખૂબ સારી એવી બાબત છે. સચિન, જ્યારે ધર્મગુરુ અને ધાર્મિક સંગઠનોની વાત કરવામાં આવે તો તે પણ આજની યુવા પેઢીને જોડવા માટે સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે. આ કેટલી સારી બાબત કહી શકાય, અને પોઝિટિવ રીતે જોવા જઈએ તો યુવા પેઢીને જ્યારે ધાર્મિક રીતે અને ધર્મ સંગઠનો સાથે જો જોડવા હોય, અને તે પણ જ્યારે આવી રીતે સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે યુવા પેઢીને આધ્યાત્મિકતા તરફ વાળવા માટે, કેટલું મહત્વપૂર્ણ. બહુ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ અત્યારે જે પ્લેટફોર્મ પર યુથ વધારે સમય વિતાવી રહ્યું છે એ અત્યારે સોશિયલ મીડિયા છે. સો ઇફ એ આપણા માટે જરૂરી છે કે આપણે ત્યાં પ્રેઝન્ટ હોઈએ. અને અત્યારે સ્પેસિફિકલી એટલે ઇમ્પોર્ટન્ટ છે કે દેર આર સમ પ્લેસીસ જ્યાં રાઇટ ઇન્ફોર્મેશન નથી આપતા. સો ઇટ ઇઝ નેસેસરી કે જે ઓથેન્ટિક છે, વિચ આર બેક્ડ બાય શાસ્ત્રાસ, એવા ઓર્ગેનાઇઝેશન્સ, એવા લોકો આવીને અહીંયા રાઇટ ઇન્ફોર્મેશન આપે, સો દેટ બધા યુથને રાઇટ ગાઈડન્સ મળે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આ પ્લેટફોર્મને યુઝ કરીએ. જી, અને સચિનજી, એક વસ્તુ એ પણ છે કે તમે જેમ કીધું કે સાચી માહિતી પણ ધર્મની છે કે પછી યુવાનોને આધ્યાત્મિકતા તરફ વળવા છે, તો તેને યુવાઓને પણ સાચી માહિતી કેવી રીતે પહોંચે તે પણ જરૂરી છે. હવે સોશિયલ મીડિયા થકી ઘણી બધી અત્યારે આપણે તેમાં પણ જોઈએ છે કે કેટલાય બધા, જેમ ભવ્ય કીધું કે કેટલાય એવા ધર્મગુરુ છે અથવા એવા લોકો છે કે જે ધર્મ વિશે વાતો સોશિયલ મીડિયા ઉપર કરતા હોય છે, પરંતુ યુવા પેઢીને સાચું જ્ઞાન મળે તેના વિશે તપાસવું પણ તેમને કેટલું જરૂરી બનતું હોય છે આજના યુગમાં. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મારા ગુરુદેવ જે સ્વામી ચિન્મયાનંદજી મેં કીધું કે એ હંમેશા એવું કહેતા કે ડોન્ટ એક્સેપ્ટ એવરીથિંગ વિચ કમ્સ ટુ યુ. યુ થિંક, મનનમ કરો, ચિંતન કરો, તમારા જીવનમાં ઉતારો, અને પછી જુઓ કે એ એકચ્યુઅલી એ નોલેજ ટ્રાન્સફોર્મિંગ છે કે નહીં. સો ડોન્ટ ટેક એવરીથિંગ બ્લાઇન્ડલી. સો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જે બી સાંભળીએ એને ચકાસીએ, એને આપણા જીવનમાં આપણી આજુબાજુ જોઈએ અને પછી એને એક્સેપ્ટ કરીએ. જી, ભવ્ય, તમારું શું કહેવું છે? જ્યારે તમે પણ એવું કીધું કે કોઈ પણ એવા ગુરુ કે જેને તમે સોશિયલ મીડિયા થકી પણ તેમના થકી ધર્મનું જ્ઞાન મેળવી શકો છો, આધ્યાત્મિકતા તરફ જઈ શકો છો, ત્યારે તે જે પણ તમને જ્ઞાન આપી રહ્યા છે, ધર્મનું છે કે પછી આધ્યાત્મિકતા તરફ વળવાનું છે કે કોઈ પણ એવો મહત્વપૂર્ણ સંદેશો છે, કારણ કે સોશિયલ મીડિયા તમને ફ્લેક્સિબિલિટી આપી રહ્યું છે વિચારોની, એટલે તમને સ્વાભાવિક છે કે સોશિયલ મીડિયા થકી તે જાણવું વધારે ગમશે. પરંતુ તે જે પણ વ્યક્તિ સાથે તમે માહિતી મેળવી રહ્યા છો, તે સાચી માહિતી ધર્મ સાથે જોડાયેલી આપે છે કે નહીં, તે ગેરમાર્ગે લઈ જવાનું કામ નથી કરતું, તે દરેક જે વસ્તુ છે તે કેવી રીતે તપાસવામાં આવે છે અને તેના ઉપર વિશ્વાસ કેવી રીતે આજની યુવા પેઢી મૂકે છે? યુવા પેઢી, જેમ શશીજીએ કીધું કે ફેક્ટ ચેક તો કરવું જ જોઈએ. જે પણ સ્ટેટમેન્ટ આપવામાં આવે છે રિલિજિયસલી, એનું એક ફેક્ટ ચેક તો યુવાએ કરવું જ જોઈએ. પણ અગર એ નથી પણ કરતા તો પણ સોશિયલ મીડિયા ઉપર એટલું જ ક્રિટિસિઝમ છે. અગર કોઈ ખોટી થિયરી કે ખોટો સ્ટેટમેન્ટ પબ્લિકલી આપવામાં આવે તો એનું બેકક્લેશ ઓલરેડી આપવામાં આવે. એના જ કમેન્ટ સેક્શન્સમાં પણ એક બહેસ છેડી જાય કે આ કેટલું સાચું છે ને કેટલું ખોટું. અગર આ ના પણ થાય તો પણ એક ઉદાહરણ કરી દો કે 11 ઉપવાસ કરવો જોઈએ. કેમ કરવો જોઈએ, કઈ રીતે કરવો જોઈએ, એનો પૂરો ઢંગ શું. હમણાં રક્ષાબંધન આવશે, કયા મુહૂર્તમાં રાખડી બાંધવી જોઈએ કે એની પૂજા કઈ રીતે થાય, એની વિધિ કઈ રીતે છે, એ બધાની માહિતી આપી જ દેવી એ પણ ખાલી ગુરુઓનું કામ નથી.
અગર હમ એ લોકોએ એવું એ ધારે છે કે એમના સંપ્રદાયનું કે એમના ઈશ્વરનું કે જે આઈડિયા છે એ પ્રોપગેટ થાય, તો એ લોકો એક રિઝનેબિલિટી પ્રોવાઈડ કરવી પડશે યુવાને, કે એ સમજાઈ શકે કે આ વસ્તુ કઈ કઈ રીતે થાય છે. કેમ કે યુથ હમ બ્લાઇન્ડલી ફોલો કોઈ પણ વસ્તુ કરવાનું નથી. એ અગર હમ ફેક્ટ ચેક કરે પણ છે, એની સાથે પણ ગુરુઓની પણ જવાબદારી બને કે એ વસ્તુ સામેવાળે સ્વીકાર કરે એવું એક એન્વાયરમેન્ટ બનાવવામાં આવે. જી બિલકુલ. શચીજી, જ્યારે આપણે સોશિયલ મીડિયાની વાત કરી રહ્યા છીએ તો ડિજિટલ પૂજામાં પણ વધારો થઈ રહ્યો છે. એક આપણે એવી પૂજામાં રહેલા લોકો છે કે જે ઘરે આવીને ક્યાંક આપણા જે ગુરુ છે અથવા આપણા જે પણ આપણે માનીએ છીએ તે ગુરુ ઘરે આવીને પૂજા પાઠ કરતા હોય છે, એટલે કે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તે માટેની પ્રાર્થના આપણે કરાવતા હોય છે. ઓફિસમાં પણ આ જ રીતનું હોય છે કે આપણે કોઈ પણ જે મહારાજ છે અથવા કોઈ પણ એવા ગુરુ છે આધ્યાત્મિકતા જે ધર્મને માને છે તેમને આપણે બોલાવીને પૂજા પાઠ કરાવે છે. પરંતુ આ ડિજિટલ માધ્યમ થકી પૂજા પાઠ કરાવવું, શું તે જ ભાવ રહેલો છે જે આપણે ઘરે બેઠા અથવા કોઈ પણ આપણે જગ્યાએ કે જ્યાં પૂજા પાઠ કરાવી છે તે જગ્યા ઉપર આપણે મહારાજ અથવા પૂજારીને બોલાવીને પૂજા કરાવતા હોય છે, અને તે માધ્યમ હવે બદલાયું છે. શું આ યોગ્ય કહી શકાય કે ડિજિટલ પૂજા પણ હવે થઈ રહી છે? યોગ્ય અયોગ્ય તો ના કહી શકું આમાં, બિકોઝ જ્યારે ફિઝિકલી તમારા પ્રેઝન્સમાં અને પૂજા કરવી એક રિચ્યુઅલ છે, ને એ હમ દરેક એના જે આપણે પૂજામાં જે બી વસ્તુઓ કરતા હોય એની ઇફેક્ટ આપણા ફિઝિકલ એન્વાયરમેન્ટ પર બી પડે અને માનસિકતા પર બી પડે. પણ એ છે કે એક આસ્થાની વસ્તુ છે કે જ્યારે કોઈ સમયે તમે ફિઝિકલી ના કરાવી શકતા હોય પણ તમારી પાસે આવો માધ્યમ છે કે તમે ઓનલાઈન કે ડિજિટલી કરાવી શકો છો અને એનાથી હમ તમે સંતુષ્ટ થતા હોય, સો આઈ થિંક ઇટ ઇઝ ફેર કે એનો સહારો લઈ શકે. જી ભવ્ય, કેટલો બદલાવ આવે છે જ્યારે તમે સોશિયલ મીડિયા થકી આધ્યાત્મિકતા તરફ વળો છો, ધર્મ વિશે જાણો છો, ત્યારે તમારા જીવનમાં તમે કેટલો બદલાવ અનુભવો છો. અત્યારની આપણે યુવા પેઢી જોઈએ તો ઘણા બધા તેઓ તેમનામાં જીવનમાં મુશ્કેલી આવતી હશે, નાની નાની બાબતોનું તે ચિંતા કરતા હશે, વિચારોમાં ખોવાઈ જશે. અને બીજી તરફ જ્યારે સોશિયલ મીડિયા થકી તે આવી બધી એટલે ધર્મને લગતી બાબત છે, આધ્યાત્મિકતા તરફ વળવાની બાબત છે તે સમજે છે, તો કેટલો બદલાવ તેમના જીવનમાં આવતો હોય છે. તમે જો આવો અનુભવ કર્યો છે તો તમારો અનુભવ શું કહે છે? અગર એક યુવા પોતાની ઈચ્છાથી સ્પિરિચ્યુઆલિટી ટુવર્ડ્સ ની તરફ વધે છે, એક હમ ધર્મને કે સંપ્રદાયને માને છે, રોજે પૂજા પાઠ કરે છે કે નથી કરતું કંઈ પણ એ જ્યારે એક પાસે આટલા બધા વિકલ્પો છે ડિજિટલ મીડિયાના થકી કે ધર્મ માની શકે, તો એના સિવાય એવી ઘણી ખરાબ આદતો છે જે સોશિયલ મીડિયા જનતા સમક્ષ ને યુવા સમક્ષ રાખે છે. હમ સ્પિરિચ્યુઅલિટી એ બેરિયર બને છે કે તમને એ ખરાબ આદતોથી કે ખરાબ સ્ટેટમેન્ટ્સથી કે ખરાબ વિચારોથી દૂર રાખે. એક હમ બાય ડિફોલ્ટ બેરિયર ઊભું કરી દે કે હમ તમને કોન્શિયસ જે છે તમારું, એ તમને અંદરથી જ તમને ખબર પડે કે આ વસ્તુ સાચી છે કે નથી, આ વસ્તુ ઉપયુક્ત છે કે નથી. અગર એ કોન્શિયસ ડેવલપ્ડ કરવાનું જે કામ છે એ સ્પિરિચ્યુઆલિટીનું છે, ધર્મનું નહીં. અહીંયા એક ડિસ્ટિંક્શન હોવું જોઈએ રિલિજન, સ્પિરિચ્યુઆલિટી અને યુથનું. આ જે ત્રણેયનું કોમ્બિનેશન છે, અગર એ બહુ સારી રીતે એક્ઝિસ્ટ કરે છે તો જે ખરાબ આદતો સોસાયટીમાં ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે એ રહેશે જ નહીં. બિલકુલ. તમારી આસપાસ એવા કેટલા વ્યક્તિઓ છે? તમે પણ યુથ છો, તમારી આસપાસ પણ ઘણી એવી યુવા પેઢી જોડાયેલી હશે, તમારા એવા મિત્રો હશે. તેમનું આ વિષય પર શું માનવું છે જ્યારે તેઓ સોશિયલ મીડિયા થકી આધ્યાત્મિકતા તરફ વળે છે, ધર્મ વિશે જાણે છે? તેમના જીવનમાં તમે કોઈ એવો બદલાવ જોયો છે? અને તમે ખૂબ સારી એવી વાત કરી કે આપણા સમાજમાં જે પણ એવી ખોટી ખરાબ આદતો છે, જે આપણા વિચારો છે, કે જ્યાં આપણને એમ લાગતું હશે કે આપણે સારા વિચારો આપણા લાવવા જીવનમાં લાવવા ખૂબ જરૂરી છે, અથવા કોઈ પણ વ્યક્તિ કે જે સતત નકારાત્મક વિચારો તેમનામાં આવી રહ્યા છે ને તેને દૂર કરવા માટે ભલે તે સોશિયલ મીડિયા હોય કે પછી આપણા કોઈ પણ ગુરુને મળીને આપણા વિચારો દૂર કરવા, પરંતુ યુવા પેઢી જ્યારે સોશિયલ મીડિયા થકી આ વિચારોને દૂર કરવા માટે, ખોટી ખરાબ આદતોને દૂર કરવા માટે જ્યારે સોશિયલ મીડિયાનો સહારો લે છે, કેવો બદલાવ તેમના જીવનમાં તમે જોયો? કોઈ એવો એકાદ અનુભવ કે જે તમે કહેવા માંગતા હો? મારો પોતાનો જ અનુભવ કે લોકો બહુ જ ખરાબ આદતોમાં ઇન્વોલ્વ હોય, કે હોઈ શકે કે એમના ઘરનું એન્વાયરમેન્ટ થોડું ખરાબ હોય, કે એમને હમ સ્કૂલમાં હેરાન કરવામાં આવતા, કે બાળક રૂપે જ કહું છું, હું પર્સનલી પુષ્ટિ સંપ્રદાયને માનું છું. તો જ્યારે એ લોકો હવેલીમાં આવે, હવેલીની
પૂજા પાઠમાં પોતાનો રસ દેખાડે, સેવા આપે, ગાયની સેવાથી લઈને લોકોને દાન દેવાથી બધી જ સેવાઓમાં પોતાનું યોગદાન આપે, ત્યારે એ બદલાવ કુદરતી દેખાય. એ મોઢાના તેજથી લઈને, એના સ્વભાવથી લઈને, એની વાણીથી લઈને, એના હરકતોથી લઈને, એની બધી જ વસ્તુઓમાં કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય જ્યારે માનવામાં આવે તો એક એક થોડોક બ્યુટિફિકેશન, એક ગ્રેસ આવે માણસની અંદર નેચરલી જ, જે હર સંપ્રદાય ડિલિવર કરે. જ્યારે એક માણસ પોતાના ડિપ્રેશન જેવા સ્ટેજીસમાં પણ હોય ને, મેં એવા બનાવ જોયેલા છે યુવાઓમાં જ, કે જ્યારે કઈ વિકલ્પ ના બચે ત્યારે સ્પિરિચ્યુઆલિટી જે કે એવો છેલ્લો રસ્તો વચ્ચે કે તમે માણસને એવા ડિપ્રેશનના સ્ટેજમાંથી બહાર કાઢી શકો. કોઈ પણ કલા, કોઈ પણ સ્ટ્રેસ રિલીઝ માટે લોકો આજની તારીખે હજી યુવા બહુ મોટી સંખ્યામાં મંદિરે જાય છે. અને અગર મંદિરે નથી જઈ શકતું તો ડિજિટલી ફોનમાં દર્શન કરીને પોતાનો દિવસ કાઢે આરતી. છે. આરતીના સમયે કંઈ પણ થાય, ફોન પર કોઈ પણ મંદિર હોય, કોઈ પણ જગ્યાએ, આખા દેશના કોઈ પણ પ્રસિદ્ધ મંદિરની આરતી લોકો ફોનમાં અટેન્ડ કરે છે અને પૂરા શ્રદ્ધા ને પૂરા ભાવથી કરે છે. આ જે શ્રદ્ધા ભાવનું જે કોમ્બિનેશન છે, એ એ જીવનમાં જેટલું જે વચ્ચે એક બહુ લાંબા ગાળા સુધી એવું હતું કે યુથ ભગવાનમાં નથી માનતું, પણ પછી જ્યારે ગુરુઓએ જે જ્ઞાન એક 60 સેકન્ડની રીલમાં પણ એક ધર્મ ગ્રંથનું જ્ઞાન આવવાનું શરૂ થયું અને યુથે કન્ઝ્યુમ કરવાનું ચાલુ કર્યું, ત્યારથી જે સ્પાઇક દેખાય છે સ્પિરિચ્યુઆલિટીમાં. કેમ કે બધા પોતપોતાના ઘરોમાં તો મંદિર, બધા પોતપોતાના ઘરોમાં એક સંપ્રદાયને, એક પૂજાપાઠ તો માનતા જ હતા, પણ જ્યારે એ લોકોને એક પ્લેટફોર્મ મળ્યો કે બધા ભેગા આવીને પોતાના વિચારો શેર કરી શકે, પોતાની વાતો કહી શકે, ચર્ચા કરી શકે, જ્યારે આવા સ્ટેજીસ યુથને મળશે તો હજી આ કોઈ પણ વિષય હોય, સ્પિરિચ્યુઆલિટી જ નહીં, પણ જ્યારે એક પ્લેટફોર્મ આપવામાં આવે, વસ્તુ ગ્રો કરે ને કરે. જી બિલકુલ ભવ્ય. અને આપણે સૌ જોઈ રહ્યા છે કે જેમ અત્યારે દરેક મંદિરો છે, દરેક મંદિરોમાં યુવા પેઢી સૌથી વધારે જઈ રહી છે, કોઈ પણ મંદિર હોય તો. એ જવા પાછળનું એક કારણ એક સોશિયલ મીડિયા પણ છે કે સોશિયલ મીડિયા થકી તેઓ ધર્મ વિશે જાણે છે, પોતે કેવી રીતે આધ્યાત્મિકતા તરફ વળવું તેના વિશે જાણે છે, કારણ કે તેમને ખબર પડી ગઈ છે યુથને પણ કે આપણા જે વિચારો છે તેને જો આપણે નેગેટિવ વિચારો છે તેને જો દૂર કરવા હશે તો આપણે ધર્મ અથવા આધ્યાત્મિકતાનું સહારું લેવો પડશે, તો જઈને આપણામાં પોઝિટિવિટી આવશે અને સાથે સાથે આપણે ભક્તિની સાથે આપણા વિચારો પણ એવા સારા થશે. નેગેટિવ જે સોસાયટીના વિચારો છે, જે નકારાત્મક સોસાયટીના જે પણ આપણે વિચારો સાથે જીવતા હોઈએ છીએ તે દૂર થશે. ઘણા બધા લોકો કે જે તમે વાત કરી કે કેટલા એવા ફેમિલી હશે કે જ્યાં આગળ અત્યારે વિભક્ત કુટુંબની ભાવના પણ વધી રહી છે, એટલે કે ફેમિલીમાં ગણીને 3 લોકો હોય, ત્રણેય લોકો અલગ અલગ રૂમમાં રહેતા હોય, એટલે તેમાં પણ જે પ્રેમ ભાવના છે તે પણ જોવા નથી મળતી. પરંતુ સોશિયલ મીડિયા થકી આ દરેક વસ્તુ યુવા પેઢી મેળવી રહ્યો છે. શચીજી, જ્યારે આપણે યુવા પેઢીની વાત કરીએ, 3માંથી 1 કિશોર ડિજિટલ રીતે ધર્મ અને અધ્યાત્મ વિશે જાણી રહ્યો છે. વધુમાં વધુ યુવા પેઢી અધ્યાત્મ વિશે જોડાય, ધર્મ વિશે જાણે અને તેના તરફ વળે, એ માટે સોશિયલ મીડિયા જ્યારે મહત્વનું પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે, શું સાવચેતી તેમને રાખવી તેના વિશે શું કહેશો? સાવચેતીમાં જેવું મેં પહેલા કીધું કે ઓલવેઝ તમે જે બી ઇન્ફોર્મેશન કન્ઝ્યુમ કરો એને વેરીફાઈ કરો, અને તમારા જીવનમાં કાં તો તમારી આજુબાજુ તમે જુઓ કે એનો ફરક પડે છે, એ તમારા માટે એ યોગ્ય છે કે નહીં. અને ઘણી બધી મતલબ ઇન ડેપ્થ ઇન્ફોર્મેશન બી સર્ક્યુલેટ થાય છે, જે સમટાઈમ્સ વી ડોન્ટ નો ઓલ અબાઉટ, આપણને બધી નથી જાણ હોતી. સો ઇટ ઇઝ નેસેસરી કે તમે કોઈ રાઈટ જગ્યાએ જાઓ, કોઈ રાઈટ પર્સનને મળો અને વેરીફાઈ કરો, જાણો. અને બીજું એ છે કે હા, ધીસ ઇઝ આઉટ ઓફ ટોપિક, બટ પ્લીઝ ડોન્ટ કન્ઝ્યુમ ટુ મચ ઓલ્સો. Like understand whatever you are learning every day, put it in practice, તમારા જીવનમાં ઢાળો. પણ તમે ઓવર કન્ઝ્યુમ બી નહીં કરો, બીકોઝ એન્ડ ઓફ ધ ડે તમારા જીવનમાં ઉતરવું જરૂરી છે. એ ખાલી તમારું નોલેજ ના બનવું જોઈએ, એ તમારી લાઈફ બનવી જોઈએ. ત્યારે તમારા વ્યક્તિત્વમાં અને જીવનમાં ફરક આવશે. જી ચોક્કસથી શશીજી. અને આજની યુવા પેઢી
કદાચ માટે દરેક વસ્તુ કોઈ પણ જ્યારે જેમ ભવ્ય કીધું કે કોઈ જે વસ્તુ જોવે છે તો તેનું ફેક્ટ ચેક કરે છે કે આ વસ્તુ કેટલી સાચી છે, અને તે જ સૌથી તેમના માટે એક સારી બાબત કહી શકાય. કોઈ પણ વસ્તુનું બીજી વખતે રીચેક કરે છે કે આ જે વસ્તુ તે સમજી રહ્યા છે એ ધર્મની બાબત હોય, આધ્યાત્મિકતા તરફ વળવાની બાબત હોય કે પછી જીવન સાથે સંકળાયેલી કોઈ પણ વાતચીત હોય, તો આ જે ફેક્ટ ચેક કરવાની બાબત છે તે જ આજની યુવા પેઢીને આગળ વધારી રહી છે. અને આપણે પણ એ આશ રાખી કે જે સોશિયલ મીડિયા માધ્યમ થકી તેઓ ધાર્મિક બાબતો શીખી રહ્યા છે, ધર્મ વિશે જાણી રહ્યા છે, આધ્યાત્મિકતા તરફ વળી રહ્યા છે, તે સાચી અને સારી બાબત હોય અને એવા જ વ્યક્તિઓના વિશે જાણે, એવા જ ધર્મ વિશે તેઓ સમજ કેળવે કે જે તેમના જીવનમાં ખૂબ જ પરિવર્તન સારી રીતે લાવી શકે. શચીજી, ભવ્ય, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. એટલે જેમ આજની ચર્ચામાં જાણવા મળ્યું કે સોશિયલ મીડિયા થકી પણ આધ્યાત્મિકતા તરફ આજની યુવા પેઢી શા માટે વધી રહી છે, કારણ કે તેમને તેમના ઉપર ફ્લેક્સિબિલિટી મળી રહી છે. તેમના જે વિચારો છે તે થકી જ તેમને તેમની જ ભાષામાં, તેમના જ અંદાજમાં સોશિયલ મીડિયા થકી ધર્મ વિશે તેમને જાણવા મળે છે. અને એટલે જ આજની યુવા પેઢી વધારી આધ્યાત્મિકતા તરફ વળી છે, ધર્મ વિશે જાણતી થઈ છે. અને એ જ આપણી આજની યુવા પેઢીની સૌથી મોટી તાકાત છે કે તે કોઈ પણ વસ્તુ હોય તેને જાણ્યા જોયા વગર જ નથી સમજતું, તેને ફેક્ટ ચેક કરે છે. તે વસ્તુ જે પણ ધર્મની બાબત હોય કે પછી આધ્યાત્મિકતા તરફ વળવાની બાબત હોય તેના વિશે જાણે છે, સમજે છે, જુએ છે અને પછી તેને પોતાના જીવનમાં અનુસરે છે. અને જરૂરી છે જે ધર્મની બાબતો છે, જે આધ્યાત્મિકતા તરફ વળવાની બાબત છે, આપણે જો તે જાણી લઈશું તો આપણા જીવનમાં જે પણ પરિવર્તન આવે છે દરેક પરિવર્તન પોઝિટિવ જ રહેશે. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું અમે નવા વિષયની સાથે. ત્યાં સુધી આપ મને રજા આપશો. નમસ્કાર.